તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની પોલીસ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ ચૂકી છે। જૂનાગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। પોલીસમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે। એસઓજી અને પીઆઈ સહિતના અધિકારીઓને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે। ત્યારે પીઆઈ અરવિંદ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડના આદેશો આપી દેવામાં આવી ચૂક્યા છે। ત્યારે એએસઆઈ દીપક જાનીને પણ મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે બેંક ખાતા સીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવા પૈસા માંગ્યા હતા, લાંચ માંગી હતી તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે બેંગ્લોરના વેપારી પાસેથી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગી હતી અને આ મામલે જ અત્યારે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસઓજીએ 32 ખાતા ફ્રીઝ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આઈજી નિલેશ ઝાંઝડિયાએ સસ્પેન્ડના આદેશો આપી દીધા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। અમાર જૂનાગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ ચૂકી છે, શું કહેશો? લખમાં બિલકુલ જાણે પોલીસ ઉપર જૂનાગઢમાં આફત આવી વરસી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એકવાર જૂનાગઢ પોલીસ વિવાદમાં આવી છે। સમગ્ર મામલો છે એસઓજી પોલીસનો કે જ્યાં એસઓજી દ્વારા 32 જેટલા જે ખાતાઓ છે તે એક ગુનાની અંદર ફ્રીઝ કર્યા હોય તેવી પ્રાથમિક જે માહિતી છે મળી રહી છે અને તે જે એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેને અનફ્રીઝ માટે જે પીઆઈ છે અરવિંદ ગોહિલ તેમના દ્વારા લાંચ માંગ્યાનો કિસ્સો સામે આવ્યું છે। સમગ્ર મામલો રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયા પાસે પહોંચ્યો અને બાદમાં જે નિલેશ ઝાઝડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી પીઆઈ અરવિંદ ગોહિલ અને એસઓજીના એએસઆઈ છે દીપક જાની તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે આમાં પણ ખાતાકીય તપાસ છે તે ચાલી રહી છે। એક તો જે રીતે યુવકને જે આરોપી છે તેને માર મારવાનો કિસ્સો, તો બીજી ઘટના ફરી તે એસઓજીના પીઆઈ અને જે એએસઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બેંગ્લોરના વેપારી પાસેથી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગી હતી અને જે લાંચ માંગી હતી જે વેપારી સીધો રેન્જ આઈજીને મળ્યો અને તેમને આખી રજૂઆત કરવામાં આવી ને બાદમાં રેન્જ આઈજી દ્વારા તપાસના આદેશ આપ્યા અને તપાસ કરવામાં આવી છે ને જેમાં 32 જેટલા ખાતા છે તે એસઓજીએ ફ્રીઝ કર્યા હતા ને જેમાં અનફ્રીઝ માટેની આ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે રીતે એસઓજીના પીઆઈ જે અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને આમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જી અમાર એસઓજી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે આ મામલો કોઈ નાની સૂની વસ્તુ ના કહેવાય। હા બિલકુલ લખમાં જે રીતે એસઓજી છે તે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય છે અને જેની અંદર જે મોટા મોટા ઓપરેશનો કરવાના હોય છે ગુનાઓના તે સમગ્ર મામલો હતો અને જેની અંદર આ જે એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા હતા। 32 જેટલા એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને તેમાં એક વેપારી જે બેંગ્લોરનો છે તેનું પણ એક એકાઉન્ટ ફ્રીઝ હશે તો તેની પાસેથી લાંચ માંગી હોય। હાલ સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે કે એસઓજીના પીઆઈ અને જે એએસઆઈ છે દીપક જાની તેની સંડોવણી હતી ને તેના માટે રેન્જ આઈજી દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને હાલ આ બંને અધિકારી ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે તેવી સૂત્રોમાંથી માહિતી છે। હજુ સુધી કોઈ જે રીતે પોલીસ ચોપડેથી માહિતી નથી મળી પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ બંને અધિકારી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે ટૂંક સમયમાં। લખમાં જી અમાર આજે પ્રમાણે તપાસના આદેશો આપવામાં આવી રહ્યા છે અને તપાસ હાથ ધરા રહી છે, તેમાં મોટા ખુલાસા થઈ શકે તેવું પણ અત્યારે ક્યાંક શક્યતા છે, શું કહેશો? બિલકુલ બિલકુલ લખમાં જે રીતે આ જે સમગ્ર ઘટના છે ને જેમાં તપાસના આદેશ આપ્યા કે હજુ આમાં કોઈ પોલીસ અધિકારીઓની સંડોવણી છે કે નહીં, કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। રેન્જ આઈજી દ્વારા જે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને આના ઉપર જે ઉપલા અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। હાલ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો એક બાદ એક પોલીસ જે વિવાદમાં આવી રહી છે ને પોલીસની જે છબી છે તે સુધરવાના બદલે હવે તેના ઉપર લાંછન લાગી રહી છે। ત્યારે હવે તપાસમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલી શકે છે કે નહીં તે એક મુખ્ય સવાલ છે। લખમાં જી અમારી સાથે જોડાયા અને વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો જૂનાગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ ચૂકી છે। એસઓજી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ અરવિંદ ગોહિલને પણ સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। એસઆઈ દીપક જાની પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। બેંક ખાતા સીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવા માટે લાંચ માંગી હતી અને તે મામલે જ
તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસઓજીએ 32 ખાતા ફ્રીઝ કર્યા છે. આઈજી નિલેશ જાજડિયા દ્વારા સસ્પેન્ડના આદેશ અપાયા.